સરકારના આયુષ વિભાગ દ્વારા ₹33 લાખના ખર્ચે સયાજીગંજ વિધાનસભામાં ગોરવા ખાતે સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સરકારના આયુષ્ય વિભાગ દ્વારા આજરોજ 33 લાખના ખર્ચે સયાજીગંજ વિધાનસભામાં ગોરવા ખાતે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત આજરોજ વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, દંડક વિજય પવાર, ધારાસભ્ય સયાજીગંજ વિધાનસભાના કેયુર રોકડિયા, વિસ્તારના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા વિસ્તારના વોર્ડ નંબર 8ના કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો તમામ લોકોની ઉપસ્થિતિમાં આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભાનું આયુર્વેદિક અને હોમિયોપેથિક ક્લિનિકનું આજે ગોરવા શાક માર્કેટની સામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વર્ષોથી આ વિસ્તારના નાગરિકોની માંગ હતી કે આયુર્વેદિક અને હોમિયોપેથિક ક્લિનિક જે વિના મૂલ્યે સારવાર આપે, લોકોને લાખો રૂપિયાની મેડિસિનની બચત થાય, દવાની બચત થાય અને એના ભાગરૂપ આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 6 થી 8 મહિનામાં આ વિસ્તારમાં આ ક્લિનિક તૈયાર થઈ જશે। ગુજરાત સરકાર દ્વારા આ ક્લિનિક ઓપરેટ પણ કરવામાં આવશે, રન પણ કરવામાં આવશે, આનું બાંધકામ પણ કરવામાં આવશે। તો ગુજરાત સરકાર દ્વારા જે આયોજન થયું છે, કલેક્ટરશ્રીએ જમીન ફાળવી છે અને જે અમારી વર્ષોથી માંગ આ વિસ્તારમાં અમારી હતી, કલેક્ટરમાં વર્ષોથી માંગ હતી, એને આજે પૂરી કરવામાં આવી છે। હું આ તબક્કે તમામ ડિપાર્ટમેન્ટનો આભાર વ્યક્ત કરું છું અને વિસ્તારના નાગરિકોને 6 થી 8 મહિનાની અંદર નવીન દવાખાનું, આયુર્વેદિક હોમિયોપેથિક ક્લિનિક તજજ્ઞ ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે। અહીંના લોઅર ક્લાસ, મિડલ ક્લાસ તમામ વર્ગના લોકોને અહીંયા ખૂબ મોટો ફાયદો થવાનો છે। આજે ગુજરાત સરકાર દ્વારા 33 લાખના ખર્ચે અહીંયા એક આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક દવાખાનું માટે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે ગોરવા સયાજીગંજ વિધાનસભામાં। અને અમારી સાથે વિધાનસભાના કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય તેમજ નેતા અમારા શ્વેતાબેન, દંડક વિજયભાઈ અને સૌ કાઉન્સિલરો અમારી સાથે છે અને વિસ્તારના લોકો પણ અહીં જોડાયા છે અને ખાતમુહૂર્ત કર્યું છે અને જે આજે દવાખાનું બનવા જઈ રહ્યું છે એ નજીકના વિસ્તારના લોકોને સારો એવો સુવિધા પૂરી પાડશે। Subscribe now and press the bell icon. Never miss an update.